वेसुमार राहुल गोडसे नामक गुटलेगરના ઘરે સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી 5,11,000 વિદેશી દારૂ જપ્ત. સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ 7 ગુટલેગર જેલ ભેગા. સુરત શહેરના વેસુ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને 5,11,951 કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ IMFL અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. વેસુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આંબેડકર નગરના અલગ અલગ મકાનો અને જાહેર ગુમટીમાંથી દારૂ ઉપરાંત અન્ય વાહનો અને સામગ્રી મળીને કુલ 16,20,551 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એસએમસીની અચાનક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારના ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એસએમસીએ ગુમટી અને મકાનોની ઘેરાબંધી કરી દારૂનો જથ્થો પકડ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર એસએમસીની ટીમે વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર ખાતે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. ટીમ દ્વારા આંબેડકર નગરના બ્લોક નંબર 5ના દાદરાની બાજુમાં આવેલી જાહેર ગુમટી ઉપરાંત બ્લોક નંબર 5ના મકાન નંબર 1, બ્લોક નંબર 11ના મકાન નંબર 5 તેમજ બ્લોક નંબર 12ના મકાન નંબર 2 વાળા મકાનો ખાતે એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન આ સ્થળોએથી વિદેશી દારૂ તથા બિયરની આશરે 50 જેટલી પેટીઓ અને 1,870 નંગ બોટલો મળી આવી હતી. કુલ 16,20,000નો મુદ્દામાલ જપ્ત. આ સમગ્ર દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂના જથ્થા સાથે અન્ય સાધન સામગ્રી કબજે કરીને કુલ 16,20,551 મુદ્દામાલ સીઝ કર્યો છે. સ્થળ પરથી પોલીસે કાયદાનો ભંગ કરતા 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં નારાયણ ઉર્ફે લાલા સુભાષભાઈ બહેરા, રાજવીરસિંહ મહેન્દ્રસિંહ રમલાવત, રાહુલ જયંતિભાઈ રાઠોડ, કૃષ્ણા ગોકુળ આહિરે, ગૌતમ ગોવિંદ શર્મા, મોહમ્મદ નજમુલ મોહમ્મદીન શેખ અને શકીલ હબીબ ખાનનો સમાવેશ થાય છે. એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો. દરોડા દરમિયાન અન્ય એક આરોપી રાહુલ ગોડસે ભાગી જવામાં સફળ રહ્યો છે, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પકડાયેલા 7 અને વોન્ટેડ એક મળી કુલ 8 આરોપીઓ વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરતના વેસુ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 22/7/2026ના રોજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત, અજમલ જાદવની સાથે.